સંપત્તિ મળી પણ આવી મોજનો માણી, કેવી એના કર્મની કહાણી રે. જાગ્યા હો. વાહ ભાઈ વાહ. બસ તમારો હોકારો પડકારો છે ને, બસ ઈ જ કે છે કે આપણી કથા બહુ સફળ છે સાહેબ. કે સંપત્તિ મળી પણ આવી મોજનો માણી, કેવી કર્મની કમાણી રે. ઓ કવિ કહે છે સંપત્તિ મળી પણ મોજું ન માણી. કથાની અંદર હું કીધા કરું કે ભગવાને તમને હેસિયત બારી સંપત્તિ આપી હોય ને, ઓકાત બારી સંપત્તિ આપી હોય ને, તો આવા સત્કાર્યની અંદર થોડું ઘણું વાપરતા શીખો સાહેબ. હું એવું નથી કહેતો કે અહીંયા જ દેવો, હમણાં જ વેકેશન ખુલશે, ક્યારેક કોક ગરીબ વિદ્યાર્થી સ્કૂલની પડથારે બેઠો હોય ને, રોતો હોય ને, એ વિદ્યાર્થીને પાસે જઈને તમે પૂછજો શા માટે રો છો. અને એ વિદ્યાર્થી જો એમ કે ફી ભરવાના પૈસા નથી, હા, અને શાળાની અંદર જો ફી નહીં ભરાય તો મારું ભણતર અટકી જશે, એવા વિદ્યાર્થીઓને સાહેબ ભણવા બેહાડી દો, ફી ભરી દો, રામ રાજી થઈ જાય. કરવાનું આ છે. કથા તો તમને બધાને ખબર જ છે, ભાગવત કથાની તમને બધાને ખબર છે. પણ મારે તમને કહેવું છે કે હમણાં જ કોરોના કાળ હજી આયલો જાય છે. હજી આપણું સુરત, હજી આપણા સિટી પાટે ચડ્યા નથી. હજી આપણે આખો ભારત દેશ મંદીના ભરડાની અંદર ચાલી રહ્યો છે. કોઈને ધંધા સરખા નથી. પણ હું ઘણી વાર એવું કીધા કરું કે કોઈ અજડ વેવાય માને નહીં. દીકરીનો બાપ ગરીબ હોય, સામેનો વેવાય દીકરાનો બાપ થોડોક ડઠર હોય, અને ઈ ગરીબ દીકરીના બાપને એવું દબાણ કરે કે નહીં, આવતા વર્ષે તમારે લગ્ન કરી જ દેવા પડશે, અને જો દીકરીના લગ્ન નહીં થાય તો અમે અમારું તોડી નાખશું. આ સુધી જ્યારે શબ્દો બોલાતા હોય, એવી ગરીબ બાપનું ઈ જ્યારે રોતો હોય, દીકરીના લગ્ન કેમ કરશું, કઈ રીતે બધું થશે, આ મોંઘવારીમાં શું થશે, એ ઓલી દીકરીનો બાપ આજીજી કરતો હોય કે એકાદ વર્ષ કમી જાવ તો થોડું ઘણું ભેગું કરવું, મારે કરિયાવરનું હોય, મારે ભોજનનું હોય, મારે આ. છતાં પણ જ્યારે એ દીકરાનો બાપ માને નહીં, અને એવી દીકરીના બાપના ખંભે હાથ મૂકીને ખાલી એટલું કહી દો કે ભલામણા મૂંઝાતો નહીં, દીકરી તારી પરણી જશે. આ પરણાવી દો ને દીકરીઓને, એના આશીર્વાદ જો મળી જાય તો આપણું અભિરે ભરાઈ જાય છે. કરવાનું છે આ. ભગવાને જો તમને સંપત્તિ આપી હોય તોની વાત છે, બાકી ઘર બાળીને તીરથ નહીં કરતા. આ ચોખવટ વાળી વાત. તમારી પાસે નથી તો ખાલી તમે કથા સાંભળીને નીકળી જાઓ, પ્રસાદી લ્યો, આનંદ કરો, મોજ કરો. પણ ભગવાને જો તમને આપ્યો હોય તો થોડામાંથી થોડું વાપરવું. આપણે ત્યાં પહેલા 10મો ભાગ કઢાતો, હવે કઢાય છે. આપણે ત્યાં શ્રી સવ્વા લખવામાં આવતું, એનો અર્થ જ એ થાય કે થોડામાંથી થોડું તું હે જીવ, ભગવાને તને આપ્યું છે તો તું ઈશ્વરના કામની અંદર વાપર, તું ધર્મના કામની અંદર આપ, તું દેશના કામની અંદર વાપર. આપણી ફરજમાં આવતું હતું, પણ એ આપણે ફરજ ભૂલ્યા છે. પહેલા તમે જો રૂપિયો ગાડાના પૈડા જેવો હતો. 1 રૂપિયો ગાડાના પૈડા, અને 1 રૂપિયો ફરતો જાય, એક પાસેથી બીજા પાસે, ત્રીજા પાસે, ચોથા પાસે. મારું કહેવાનો મૂળ સૂર એ છે મેરે ભાઈ બહેન કે 1 રૂપિયો ફરતો જાતો અને બધાનું કામ થતું. આજની પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે. રૂપિયો બંધાઈ ગયો ને માણા ફરતો થઈ ગયો છે. તમે જો કોઈને શાંતિ જ નહીં, હવાર દિનો દોડા દોડ જ કરતો હોય, રૂપિયો ખડે પડી ગયો છે. પેલા રૂપિયો ફરતો અને માણસ બંધાયેલો હતો. આજ રૂપિયો બંધાઈ ગયો ને માણસ ફરતો થઈ ગયો. પેલા રૂપિયા થતા? તમે મને જવાબ તો આપો, થતા? હે? પેટીયું રળી રળીને આપણા ગઢિયાને પૂછો, જો આ બધા દાદા અહીંયા બેઠા છે, એ આવ્યા અને લીલા લેર છે હો આ બધાને. હમણાં જ મારું જમવાનું અમારે સંજયને ત્યાં હતું, ભીમા કાકા મળ્યા, મને કે બાપુ કાંઈ નહીં, મોજે મોજ, બીજું કાંઈ કરવાનું, ખાઈ પીને આનંદ જ કરવાનું લ્યો. હે? આ લીલા લેર આવ્યા છે શા માટે?
ભગવાનની કૃપા તમારા ઉપર થઈ છે. બાકી પેટીઓ રળી રળીને રૂપિયા ભેગા કરતા ને એ પછી પાછા આપણે કુરડીની અંદર દાટી દેતા ને છોકરાને ખબર ન પડે એમ રાતના 12 વાગ્યા પછી એ કુરડીને દાટી દે અને એમાંય પાછા ગોર દાદાને બોલાવાય નહીં, નકર ખબર પડી જાય. પછી પોતે હાથમાં જળ લે હામે હામાં બે અને એમ કે આ પૈસા અમે દાટી દઈએ છીએ કોઈ પણ પરિસ્થિતિની અંદર, કોઈ પણ માંદગીની અંદર, કોઈ પણ પ્રસંગની અંદર અમે મરી જવાનું પસંદ કરશું, પણ આ કોવડી અમે બહાર નહીં કાઢીએ. મેલ પાણી આમ કરીને પાણી મૂકે અને પછી કોવડીને દાટી દે ને એની માથે ગાય કરી નાખે ને પછી નો ખાય નો ખવડાવે ને સીધા મરી જાય. મરી જાય પછી ક્યારેક ઘેરે એરું નીકળે ને શું કે ખબર, જો દાદા નીકળ્યા એમ. મરી ગયા પછી કુડિયું ગોતવા નીકળવું પડે, એની કરતા હાથે તે સાથે સાહેબ દાન કરી લો ને, મોજ કરી લો ને, આનંદ કરી લો ને. અને એમાંય આ બહેનો છે એ ખાસ, હા, નાના નાના છોકરાઓ હોય ને, અને આપણું મેં મહાપુરુષો પાસે એવું સાંભળ્યું છે કે દર 3જી પેઢીએ આપણા પેઢીનો કોઈ વારસ આવે, આપણી 3જી પેઢીએ પછી નાની આ જે બધી બહેનો છે એ નાની બાળકને તેડીને ઊભી હોય ને, તો જે જૂની જે માતાજીઓ જે હોય ને એ એમ કે જો આ દાદા જેવો જ લાગે છે, આનું આ છોકરાનું નાક જો દાદા જેવું જ છે. ત્યારે અમને કહેવાનું મન થાય કે નાક દાદા જેવું નથી, દાદો જ છે, એ ઓલું ડાયટું કાઢવા એવું. બાપ તમને શું કહું, સંપત્તિ મળી હોય ને એને વિગતે વાપરતા શીખો છે.